પોલીસ કમિશનર કચેરીનું લોકાર્પણ કરવામાં આવ્યું। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા અમદાવાદ ખાતે નવી કમિશનર કચેરીનું લોકાર્પણ। પોલીસ કમિશનર કચેરીના લોકાર્પણ પ્રસંગે આપની સૌની વચ્ચે ઉપસ્થિત આપના લોકપ્રિય નેતા, કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી આદરણીય શ્રી અમિતભાઈ શાહ સાહેબ, ગુજરાતના લોકપ્રિય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, મંચ પર ઉપસ્થિત સૌ સાંસદ સભ્યશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ અને અમદાવાદ શહેરના મારા સૌ સાથી મિત્રો અને સૌ નાગરિકોને હું આજે અહીંયા સ્વાગત કરું છું। અને આપ સૌને હું આ નવી કચેરી આપણી સૌની શાંતિ, આપણી સૌની સુરક્ષા માટે આજે આદરણીય કેન્દ્રીય મંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબ આપ સૌના સેવા માટે આજે અમદાવાદ શહેર પોલીસ કમિશનરની કચેરી જ્યારે ખુલ્લી મૂકવાના છે તે બદલ આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન। ખૂબ તાળીઓથી આ ક્ષણને વધાવીએ। દેશની સુરક્ષાને ધ્યાનમાં લઈને ગેરકાયદેસર દેશમાં ઘૂસતા વિદેશી લોકોને પકડીને અહીં જોઈન્ટ ઇન્ટરોગેશન સેન્ટરમાં ડિટેન કરીને રાખવામાં આવશે। તમામ કેન્દ્રીય અને રાજ્યની એજન્સીઓ દ્વારા તેમનું જોઈન્ટ ઇન્ટરોગેશન પણ અહીં જોઈન્ટ ઇન્ટરોગેશન સેન્ટરમાં જ કરવામાં આવશે, જેના માટે પુરુષો માટેના 16 બેરેક અને મહિલાઓ માટેના 2 બેરેકની વ્યવસ્થા પણ જોઈન્ટ ઇન્ટરોગેશન સેન્ટરમાં જ રાખવામાં આવી છે। દેશની સુરક્ષાને વધુ મજબૂત કરશે જોઈન્ટ ઇન્टरोगेशन सेंटर। स्टेटस रियल टाइम अपडेट भी घर बैठे देख सकते हैं, जिससे नागरिकों की सुविधाएं बढ़ेंगी। तेरा तुझको अर्पण पोर्टल साइबर क्राइम में बहुत उपयोगी साबित होगा और आगे इसमें साइबर क्राइम के केस में मदद के लिए और भी प्रजालक्षी आयाम जोड़े जाएंगे। आज माननीय केंद्रीय गृह एवं सहकारिता मंत्री श्री अमित भाई शाह के कर कमलों द्वारा तेरा तुझको अर्पण पोर्टल लॉन्च किया जा रहा है। નવનિર્મિત ભવનના લોકાર્પણ પ્રસંગે આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબ, મારા સાથી મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી, મેયર શ્રીમતી પ્રતિભાબેન જૈન, સાંસદ શ્રી હસમુખભાઈ પટેલ, શ્રી દિનેશભાઈ મકવાણા, રાજ્યસભાના સાંસદ શ્રી પરિમલભાઈ નથવાણી, श्री नरहरिभाई अमीन, श्री मयंकभाई नायक ई लोकार्पण करशो। आधुनिक टेक्नोलॉजी के इस युग में माननीय प्रधानमंत्री श्री नरेंद्र भाई मोदी जी के मार्गदर्शन से देश के नागरिकों को साइबर क्राइम से सुरक्षित रखने के संकल्प को साकार करने हेतु साइबर क्राइम से आम लोगों को कम से कम नुकसान हो और साइबर क्राइम से ग्रसित प्रश्नों का सुनियोजित तरीके से निकाल करने हेतु वर्ष 2021 में माननीय केंद्रीय गृह एवं सहकारिता मंत्री श्री अमित भाई शाह के कर कमलों द्वारा 1930 हेल्पलाइन शुरू की गई। अहमदाबाद साइबर क्राइम ब्रांच के माध्यम से शुरू की गई इस सेवा ने गुजरात के माननीय मुख्यमंत्री श्री भूपेंद्र भाई पटेल की कटिबद्धता और राज्य के माननीय गृह प्रधान श्री हर्षभाई संघवी के मार्गदर्शन से पूरे देश में सफलता का परचम लहराया। माननीय केंद्रीय गृह एवं सहकारिता मंत्री श्री अमित भाई शाह की साइबर क्राइम से देश के नागरिकों को सलामती प्रदान करने की मुहिम को और सटीक, पारदर्शी और त्वरित बनाने हेतु पुलिस महानिदेशक श्री विकास सहाय के नेतृत्व में और पुलिस कमिश्नर श्री GS मलिक के मार्गदर्शन में शुरू किया है यह सत्य दृष्टि न्यूज।